નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ. સવાર થઈ ગઈ છે મિત્રો, અને સવારે હું ફ્રેશ થઈને આવી ગયો મિત્રો. મિત્રો આજે હું છું ખેતરમાં. તમે મારા ખેતરનો આજુબાજુનો વ્યૂ જોઈ શકો, એકદમ સુંદર અને સરસ છે. આજુબાજુ તમામ જગ્યાએ લીલોતરી તમને જોવા મળી રહેશે. અમુક અમુક ખેતરો ખાલી છે, પણ તેમાં પણ મિત્રો વાવણી કરેલી છે. અહીંયા ખેતરમાં રહેવાની મિત્રો ખૂબ જ અલગ મજા આવતી હોય છે, અને જેથી કરીને મેં ખેતરમાં 2 ઘર બનાવ્યા છે. અહીંયા મિત્રો જોઈ શકો તમે કે એક જે સીડી ઉપરનું ધાબુ છે તેનું એક ધાબુ ભરવાનું બાકી છે, અને અહીંયા જે હું ધાબા પર ઊભો છું ત્યાં સીડીનું ઉપરનું ધાબુ છે જે ગઈકાલે આપણે ભરાઈ ચૂક્યું છે. ત્યાં હું અત્યારે ઊભું છું. કમ્પ્લીટ સુકાઈ ગયું છે. સરસ કામ કરે છે કારીગરો, બહુ મજબૂત સપોર્ટ છે કારીગરોનો. તો મિત્રો તમે જોઈ શકો છો અમારા ઘરનો નજારો. હજી હું આખા ઘરનો નજારો તમને બતાવીશ, પરંતુ હજી ઘણું બધું કામ બાકી છે, જેથી હું હજી બતાવી શકતો નથી. બીજું મિત્રો કે 2-3 દિવસથી વિડીયો આવ્યા નથી, માફ કરજો, કારણ કે થોડા કામમાં હતો, સુરત ગયો હતો, એવું બધું કામ હતું. 1-2 ચેનલો બીજી ચાલુ કરવાનો વિચાર છે, એક્સપેરિમેન્ટની છે, એન્ટરટેનમેન્ટની છે. આ રીતના 1-2 ચેનલો ચાલુ કરવી છે. તો મિત્રો સપોર્ટ કરતા રહેજો, હાલ જેમ કરો છો તેમ. ચાલો મિત્રો મળીએ આપણે આગળ, ને હાલ હું બતાવી દઉં કે આ ધાબુ કેવું ભર્યું છે તે. તો મિત્રો તમે અહીંયાથી જોઈ શકો છો કે આ રીતના આ સીડીના ઉપરના ભાગનું ધાબુ ભરેલું છે, જે તમે અહીંયાથી જોઈ શકો મિત્રો. નાનું એવું ધાબુ છે. આ છે મિત્રો નારિયોળી, જે તમે અહીંયાથી જોઈ શકો મિત્રો. અને આ છે મારા ખેતરનો વ્યૂ, જે તમે અહીંયાથી નિહાળી શકો મિત્રો. ખૂબ જ સુંદર નજારો તમને અહીંયાથી જોવા મળી રહેશે. તો ચાલો મિત્રો મળીએ આગળ. તો મિત્રો અમે આવી ગયા સોનલ ફટાકડાની અંદર. અહીંયા વડનગરમાં આવેલી છે આ સોનલ ફટાકડા, જ્યાંથી અમે થોડી ખરીદી કરવાની હતી. એક્સપેરિમેન્ટની ચેનલ ચાલુ કરવી છે, જેના માટે અમે અહીંયા આવ્યા છે થોડા ફટાકડા લેવા માટે. આજે રાત્રે શૂટ કરવાનો છે આ વિડીયો એક્સપેરિમેન્ટનો. તો મિત્રો હું તમને બતાવીશ કે અમે કઈ રીતના એક્સપેરિમેન્ટ કરવાના છીએ તેવું તમને બતાવવાનો છું. પરંતુ હાલ અમે આવી ગયા સોનલ ફટાકડાની અંદર. જ્યાં આવશો તો અહીંયા તમને 12 માસ સોનલ ફટાકડાની અંદર તમને ફટાકડા મળી રહેશે, તે પણ હોલસેલના ભાવે. જે હું મિત્રો તમને અંદરથી પણ બતાવી દઉં કે અહીંયા કેવી કેવી આઈટમ તમને મળી રહેશે. તમે અહીંયાથી જોઈ શકો છો, તમને અહીંયાથી દરેક આઈટમ તમને ફટાકડાની મળી રહેશે. તો વડનગરની અંદર આવો તો જ્યારે તમે વિસનગર જતા હોય તો ITI ચોકડી પહેલાં અહીંયા સોનલ ફટાકડા આવી જાય છે, જ્યાં તમને એકદમ વ્યાજબી ભાવે તમામ પ્રકારના ફટાકડા અહીંયાથી તમને મળી રહેશે. કોઈક વાર આવો તો આ દુકાનની મુલાકાત લેજો. દિવાળી પર ઉપર પણ અહીંયાનો આપણે વિડીયો બનાવેલો છે, દિવાળીનો પણ વિડીયો છે, અને આજ ફરી પણ અહીંયા હું ફટાકડા લેવા આવ્યો હતો, તે પણ હું વિડીયોની અંદર તમને બતાવું છું. તો ચાલો મિત્રો મળીએ આગળ આપણે. તો મિત્રો સાંજનો ટાઈમ થઈ ગયો છે. મેં તમને કીધું હતું કે આપણે નવી ચેનલ ચાલુ કરવાની છે, તેનું કામ અહીંયા નરેશભાઈને ચાલુ કરી દીધું છે. હું છું અત્યારે ઓફિસ. ઠંડી બહુ પડી રહી છે, તેથી ટોપી જાકેટ બધું જ કરીને આવી ગયા છે મિત્રો આપણી ઓફિસ. અમે આજે એક વિડીયો બનાવ્યો હતો નવી ચેનલનો, જેની હું લિંક પણ તમને આ વિડીયોની અંદર આપવાનો છું. એક્સપેરિમેન્ટનો વિડીયો હતો. તો મિત્રો એ વિડીયો તમે જોજો, અને કેવું લાગે તે મારા કોમેન્ટ બોક્સમાં જણાવજો, અને નવા એક્સપેરિમેન્ટ કેવા કરવા તે પણ જણાવજો મિત્રો. તો મિત્રો અહીંયા અત્યારે અમે ઓફિસ છીએ. અહીંયા મારા એક મિત્ર છે, જે હું તમને બતાવીશ, જે અત્યારે ફ્રી છે, એટલે ફ્રી ફાયર રમે છે. અને નરેશભાઈ અહીંયા અમારી બીજી ચેનલ ચાલુ કરવાની છે, તેનું વર્કિંગ અહીંયા કરી રહ્યા છે, જે તમે અહીંયાથી નિહાળી રહ્યો મિત્રો. તો મિત્રો તમને આજનો વિડીયો કેવો લાગ્યો તે મારા કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને નવા મિત્રોને વિનંતી કે તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક કરી દેજો, કોમેન્ટ કરી દેજો, અને આવા નવા વિડીયો જોવા માટે મને કોમેન્ટ્સમાં કોમેન્ટ કરજો, કે જેથી કરીને હું આવા નવા સરસ એવા વિડીયો બનાવું. તો ચાલો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી બાય બાય.